નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સતત બીજા નોરતે વરસાદી માહોલ છવાયો। અતુલ નજીક નેશનલ હાઈવે 48 પર ખાડામાં ફસાઈ બસ। सांसद धवल पटेले गरबा आयोजन में आपी हाजरी। वलसाड खाते यूथ कांग्रेसना पारना ने लई सर्जायो विवाद। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત। સતત બીજા નોરતે વરસાદી માહોલ છવાયો। વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત। સતત બીજા નોરતે વરસાદી માહોલ છવાયો। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ। જિલ્લાના વાપી, પાડી અને ઉમરગામમાં પણ છૂટો છવાયો વરસાદ। કપરાડા અને ધરમપુર તાલુકા પણ વરસાદ વરસ્યો। સતત બીજા નોરતે વરસાદી માહોલના કારણે ખેલૈયાઓને અને ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ ફેલાયો। વલસાડના અતુલ નજીકની ઘટના। અતુલ નજીક નેશનલ હાઈવે 48 પર ખાડામાં ફસાઈ બસ। વલસાડના અતુલ નજીકની ઘટના। અતુલ નજીક નેશનલ હાઈવે 48 પર ખાડામાં બસ ફસાઈ જતા લોકો હેરાન થયા હતા। વલસાડથી દમણ જઈ રહેલી બસ ખાડામાં ફસાઈ હતી। બસ ફસાતા મુસાફરો પરેશાન થયા હતા। મુસાફરો દ્વારા બસને ધક્કો મારીને બસને બહાર કાઢાઈ હતી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। સાંસદ ધવલ પટેલે ગરબા આયોજનમાં આપી હાજરી। વલસાડ ખાતે યુથ કોંગ્રેસના પારનાને લઈ સર્જાયો વિવાદ। સ્વાગત છે। વલસાડ જિલ્લામાં પ્રથમ નોરથી જ ગરબાની રમઝટ। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ગરબા આયોજનમાં આપી હાજરી। વલસાડ જિલ્લામાં પ્રથમ નોરથી જ ગરબાની રમઝટ।
વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ગરબા આયોજનમાં આપી હાજરી. ગરબા આયોજનના સ્ટેજ પરથી સાંસદ ધવલ પટેલનું નિવેદન કે જેટલા વાગ્યા સુધી ગરબા રમવું હોય ત્યાં સુધી રમજો, તેના પેટમાં તેલ રેડાય તો ભલે રેડાય, ભારત અને ગુજરાત છે, પાકિસ્તાન નથી, ધવલ પટેલે કીધું છે. મોડા સુધી ગરબા રમવા સાંસદનું આવાહન. ગરબા આડે કોઈ વિઘ્ન ન આવે તેની પણ ખાતરી આપી. અને એમણે રાતના ઘરમાં પહોંચવાની અગવડતા પડતી હોય તો તમે 112 કોલ કરજો. અમારી પોલીસની ટીમ તમને ઘર લઈને મૂકી જશે. એવું આયોજન અમે આ વખતે પૂરા ગુજરાતભરમાં કર્યું છે. પણ સારા કામ જ્યારે કોઈ પણ કરે ત્યારે લોકો અવરોધો તો નાખે જ, કાંકરા તો નાખે જ. ગયા વખતે પણ જ્યારે આ રીતના અમે પૂરું જાહેરાત કરી હતી કે રાતના તમારે જેટલા વાગે લગીને ગરબા રમવા હોય તેટલા વાગે લગીને રમી શકો છો, ત્યારે કોંગ્રેસ વાળાના પેટમાં મરચા રેડાયા હતા, તેલ રેડાયું હતું. પણ આ વખતે પણ જેના પેટમાં તેલ રેડાય એ રેડાય. આપણે તો ગરબા રાતના જેટલા વાગે લગીને રમવું હોય તેટલા વાગે લગીને આપણે રમશું. કારણ કે આ આપણું ગુજરાત છે, ભારત છે, આ પાકિસ્તાન નથી. આપણે ગરબા તો અહીંયા રમશું. એટલે પાછા આપણા વલસાડના દરેક નાગરિકોને સાંસદ તરીકે અમારા ધારાસભ્ય ભરતભાઈ, હેમંતભાઈ બધાના તરફથી તમને કહેવા માંગુ છું કે વલસાડમાં તમે હર્ષો ઉલ્લાસ સાથે ગરબા રમો. તમને કોઈ પણ જાતની કોઈ પણ પરેશાની નહીં થાય એ અમારી ગેરંટી છે. ધન્યવાદ. વલસાડ પોલીસ નવરાત્રીના તહેવારને લઈને બની સતર્ક. શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી પર્વની ઉજવણી થાય એ માટે પોલીસ દ્વારા વિવિધ ચેકિંગ હાથ ધરાઈ. પોલીસ દ્વારા સતત અવાવરૂ જગ્યા પર અને સુમસામ રોડ પર પેટ્રોલિંગ હાથ ધર્યું છે. પોલીસની 112ની ટીમ અને પોલીસની ટીમ, શહેર પોલીસની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું છે. ગરબા પૂર્ણ થયા બાદ ખેલૈયાઓને અગવડતા ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પણ ચેકિંગ હાથ ધરાયું. વલસાડના તિથલ બીચ, હાલર 4 રસ્તા, કોલેજ કેમ્પસ વિસ્તારમાં હાથ ધરાયું ચેકિંગ. તિથલ બીચ પર આવેલ કપલ અને અન્ય મિત્રોને પણ પોલીસ દ્વારા સમજાવીને પરત ઘરે મોકલવામાં આવ્યા. પોલીસ દ્વારા મોડી રાત્રે વાહન ચેકિંગ પણ હાથ ધર્યું. નવરાત્રીના તહેવારને લઈ વલસાડ જિલ્લા પોલીસ સતર્ક બની છે. મોડી રાત્રે પણ ખડે પગે જોવા મળી રહી છે. આજથી સમગ્ર વલસાડ જિલ્લાની અંદર નવરાત્રીના પ્રસંગો શરૂ થઈ રહ્યા છે, ત્યારે તમામ ગરબા આયોજકો સાથે પોલીસની એક મિટિંગ કરવામાં આવી છે અને ગરબા આયોજકોને જરૂરી વોલેન્ટિયર્સની સુવિધા ઊભું કરવામાં આવ્યું છે. આ વોલેન્ટિયર્સ એ પબ્લિકને એન્ટ્રી માટે તેમજ પાર્કિંગની અંદર આસિસ્ટન્ટ કરવા માટે મદદરૂપ રહેશે. આ ઉપરાંત દરેક ગરબા સ્થળ પર પોલીસની સતત પેટ્રોલિંગ રહેશે અને પોલીસના જવાનો, ટીઆરબી અને જીઆઈડીના જવાનો, હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવે છે. સતત જે ગરબાના જે રૂટ ઉપર છે ત્યાં તમામ જગ્યાએ ટ્રાફિક પોલીસનું બંદોબસ્ત રહેશે. આ ઉપરાંત સી ટીમની જે મહિલાઓ છે એ ગરબાના સ્થળે યુનિફોર્મમાં રહેશે, તેમજ અમુક મહિલાઓ છે એ સિવિલમાં રહેશે, જેથી કરીને કોઈ પણ મહિલા અથવા સ્ત્રીની છેડતી કરનાર ઇસમોને અટકાવી શકાય અને એમને આઈડેન્ટિફાઈ કરી શકાય, એમની સખત કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગરબા પૂર્ણ થયા બાદ મોડી રાત સુધી લોકો ખાણીપીણી બજારમાં હોય છે, તો તે દરમિયાન પણ મોડી રાત સુધી પેટ્રોલિંગ રાખવામાં આવશે અને ખાસ કરીને અવાવરૂ નિર્જન જગ્યાઓ છે ત્યાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને ત્યાં માટે પોલીસનું પૂરતું પેટ્રોલિંગ રાખવામાં આવશે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ ખાતે યુથ કોંગ્રેસના પારનાને લઈ સર્જાયો વિવાદ.
આપનું સ્વાગત છે। વલસાડ ખાતે યુથ કોંગ્રેસના પારણાને લઈ વિવાદ સર્જાયો। નગરપાલિકા એન્જિનિયર દ્વારા યુથ કોંગ્રેસના પારણા જેલ લઈ ભાજપ સભ્યોમાં નારાજગી ફેલાઈ। નગરપાલિકાની સત્તા પક્ષ પાર્ટી કોઈ પણ સભ્ય તથા પ્રમુખ તથા ઉપપ્રમુખને જાણ ન કરાતા નારાજગી। પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો દ્વારા નગરપાલિકા એન્જિનિયર પર માંગ્યો જવાબ। કોઈની પણ જાણ કર્યા વગર એન્જિનિયર દ્વારા પારણા કરાવવા પહોંચતા વિરોધ, તો બીજી બાજુ નગરપાલિકા એન્જિનિયર દ્વારા મીડિયાના સવાલ સામે દ્વારા બચાવ કરાયો। નવરાત્રી ચાલી રહેલ હોવાના લઈ કોંગ્રેસ દ્વારા આગ્રહ કરાતા પારણા કરાવ્યા। એમને પહેલા કુરિયરથી એક લેટર મૂકવામાં આવેલો હતો। સોમવારે એમને સવારે એમને જે પણ અરજીમાં એડ્રેસ હતું ત્યાં પણ એમને લેટર રૂબરૂ મોકલવામાં આવેલો હતો નગરપાલિકા તરફથી, પણ તેઓ ત્યાં વસાહત હમણાં નથી કરતા, ત્યાંથી એવી જાણ થયેલી હતી। પછી એમને કોંગ્રેસ કાર્યાલય પરથી લેટર આપવા માટે હું ગયેલી હતી અને એમને લેટર આપેલો હતો। ત્યાર પછી ત્યાંથી જ શું કહે કે નવરાત્રીનો પહેલો દિવસ હતો એટલે ત્યાંથી એ લોકોને એવું સજેશન આવ્યું કે પહેલો દિવસ છે, તમે આવ્યા છો, કોઈનું શું કહે કે ઉપવાસ પર હતું, તમે એમના સિરિયસનેસ થઈને તમે એમને લેટર એ કર્યો છે, તો માતાજીના સ્વરૂપ તરીકે તમે જ એમને પહેલો ફૂટ આપી દો, એ રીતે ખાલી થયેલું। નગરપાલિકા પ્રમુખ કે કોઈને જાણ કરી છે ખરી આ રીતની ઘટના બની? સવારે ખાલી લેટર આપવા જ ગઈ હતી, પણ ત્યાં જ ઓન ધ સ્પોટ આ વસ્તુ આવી, એના લીધે આ થયેલું હતું, એટલે પછી આવીને પછી જાણ કરેલી। ઓન ધ સ્પોટ જો ઘટના બની હોય તો આપે આપના ઉપરી અધિકારીને જાણ કરવાની સૂચના પણ તજવીજ ન કરી? ત્યાં લેટર આપ્યો પછી ત્યાં તત્કાલીન જ આ વસ્તુ થઈ ગયેલી હતી, એનો કોઈ ગેપ જ મળ્યો નહીં, મને સ્કોપ જ નહીં મળ્યો કે શું કહે કે હું કોઈને જાણ કરું। તમે સરકારી કર્મચારીઓ તમારાથી પારણા કરાવાય ખરા? મેં તમને કીધું એ પ્રમાણે કે તમારાથી પારણા કરાવાય ખરા? મેં તમને કીધું એ પ્રમાણે ના। પારણા જે કરવામાં આવ્યા છે એમાં અમે કોઈ સંમત નથી। આ નગમાબેને જે કર્યું છે તે કર્યું છે એન્જિનિયરિંગ, હવે અમે કરીશું અમારી રીતે। આપને જાણ હતી કે આ પારણા કરવામાં આવશે? આપને કોઈ જાણ હતી કે આપની બોડીને કોઈને જાણ હતી? બોડીને જાણ જ નહીં હતી ને, એટલે તો અમે એન્જિનિયરને કીધું છે કે તમારે અમને જાણ કરવી હતી ને અમારા કામગીરી તો ચાલુ જ છે જ। વરસાદ જેવો બંધ થશે એટલે અમારા રસ્તા બી આ વખતે અમે સરસ જ બનાવીશું। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સતત બીજા નોરતે વરસાદી માહોલ છવાયો। અતુલ નજીક નેશનલ હાઈવે 48 પર ખાડામાં ફસાઈ બસ। સાંસદ ધવલ પટેલે ગરબા આયોજનમાં આપી હાજરી। વલસાડ ખાતે યુથ કોંગ્રેસના પારણાને લઈ સર્જાયો વિવાદ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।